મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું ફરીથી સ્વાગત છે। તો મિત્રો આપણે વાત કરીશું આજે કે આપણે ફેસબુક પેજ બનાવવાનું છે ઘણા બધા, તેને ડિલીટ કેવી રીતે કરો તે વિશે આ વિડીયોની અંદર વાત કરવાની છે। જો મિત્રો પહેલી વાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો જરૂરથી લાઈક કરી દેજો। અને જો મિત્રો આપણે ફેસબુક ઉપર તમે વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને यहाँ पर ફોલો જરૂરથી કરી દેજો। તો ચલો આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામ મિત્રો પર તમને પેજ यहाँ पर તમે ડિલીટ કરવા માંગો છો તો તમને यहाँ पर સેટિંગનો ઓપ્શન જોવા મળે, તેના પર તમારે ક્લિક કરીને અહીંથી તમારે આવી જવાનું છે। फिर તમારે यहाँ पर નીચે એકદમ આવી જવાનું છે। फिर यहाँ पर તમને જ્યાંથી તમે નીચે આ ઇન્સ્ટોલ કરી દેશો તો यहाँ पर તમને એક સેટિંગ જોવા મળશે, તેનું નામ છે यहाँ पर એક્સેસ એન્ડ નિયંત્રણ। तो तेना पर तमारे क्लिक करवानुं छे। यहाँ पर તમે ક્લિક કરશો એટલે ત્રણ यहाँ पर फेसबुक તમે ડીએક્ટિવેટ અથવા તો તમે અહીંથી ડિલીટ કરી શકો છો। તો તમને यहाँ पर ત્રણ ઓપ્શન જોવા મળે। પહેલું છે પેજ ડીએક્ટિવેટ, फिर પેજ પ્રકારનું यहाँ पर રદ કરવા માંગો છો અથવા તમે પેજને ડિલીટ કરવા માંગો છો। ડિલીટ પર ક્લિક કરીને ચાલુ રાખો તેના પર ક્લિક કરી દેજો। ફરીથી यहाँ पर ચાલુ રાખો એના પર ક્લિક ક્લિક કરી દેશો તો આગળ નેક્સ્ટ પેજ ખોલશે, તેની અંદર તમે ફોટો અથવા તો તમારે રીલ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો। ના કરો તો તમે ચાલુ રાખો તેના પર ક્લિક કરીને આપણે આગળ કન્ટિન્યુ કરી દઈશું। તો यहाँ पर તમારે પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવશે, તેની અંદર જે તમે ફેસબુક બનાવ્યું છે ત્યારે તમે પાસવર્ડ બનાવી તે નાખીને આપણે કન્ટિન્યુ કરી દઈશું। તો ચલો આપણે નાખી દઈશું પાસવર્ડ નાખીને અહીંથી ચાલુ રાખો તેના પર ક્લિક કરીને અહીંથી આગળ જતા રહીશું। તો મિત્રો આપણે હું નાખી દઉં છું તો यहाँ पर જે આપણે પેજ બનાવ્યું હતું એ ઓટોમેટિકલી અહીંથી આપણું ડિલીટ થઈ જશે પરમાનન્ટ। તો મિત્રો આ પેજ તમારે यहाँ पर 30 દિવસ સુધી यहाँ पर રહેશે। 30 દિવસ જ્યાં સુધી તમે એક્ટિવ કરવા માંગો છો તો એક્ટિવ કરી શકો છો, નહીં તો તમારે 30 દિવસ બાદ यहाँ પર તમારું એકાઉન્ટ यहाँ પર તમને ફરીથી મળશે નહીં। તો તમે અહીંથી પેજ તમારું કાયમ માટે અહીંથી તમે ડિલીટ કરી શકો છો। તો મિત્રો આ વિડીયોની અંદરમાં આપણે શીખીએ છીએ કે આપણે ફેસબુક પેજ કેવી રીતે ડિલીટ કરો। તો મિત્રો તમે જો પેજ નવું બનાવવા માંગો છો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને ફરીથી એક નવો વિડીયો લઈને આવીશ। તો મિત્રો આપણું એકાઉન્ટ ડિલીટ થઈ રહ્યું છે, તો આપણે જે મેઇન આપણે ફેસબુક એકાઉન્ટ છે તેની અંદરમાં આપણે સ્વિચ આપણે થઈ જશે ઓટોમેટિકલી। તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગે તમારે કોમેન્ટ બતાવવાનો છે। ફરીથી મળશે નવા વિડીયો, ત્યાં સુધી પેજ આપણે ડિલીટ થઈ ગયું છે, તો તમે આવી રીતે પેજ ડિલીટ કરી શકો છો।